આવો સતાધારની દેહાણ જગ્યામાં જેની માથે આજ પાળિયાદના ઠાકરે પંજા મેલેલા, આવો યા પાડા પૂજાય છે, આ પીરાય છે, આપણી આથી પરમાણ બીજા કેવા જોવે, ધૂપેલિયું મંદિરમાં ફરે. આવો સતાધારના પાદરમાં પાડા પીરની આરતી થાય, ત્યાં ધૂપેલિયું ફરતું હોય છે. તેથી શામજી બાપુ ગાદી હતા, શામજી બાપુ ગાદી હતા. અને મુંબઈના કતલખાનામાંથી જે પાડો વળતો વળ્યો એટલે આખી હલકીનો હોરટ જોવા નીકળેલી આજ પાડો પાછો આવે. કેવી પીરાય છે બા, ખાલી સાંભળીને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. આવો ઠાકરે છે, આવો ભગવાન છે, આવા ધૂપેલિયા ભગવાનની સામે ફેરવાય છે કે મુંબઈના કતલખાના પાછા પડે. અને તેથી શામજી બાપુ આમ રાહ જોઈને ઉભા હતા, ક્યારે ટ્રેન આવે, ક્યારે મારી ભોજલ ભેંસનો પાડો ઉતરે, ક્યારે હું સામે જોઉં. અને આમ જે ટ્રેનમાંથી પાડો ઉતાર્યો લાલદાસ બાપુ, પાડાએ શામજી ભગત સામું જોયું અને શામજી ભગત પાડા સામું જોયું. બેયની આંખમાંથી આહુડાની ધારું થતી અને માથે હાથ ફેરવીને એટલું કીધું, સતાધારનો પાડો છે, કોના બાપની તેવડ છે, તારા માથે કરવત મેલે, તારા માથે આવડું ફિરાણું છે. એમ જેના માથે પાળિયાદનો હાથ હોય, નિર્મળા બાનો પંજો પડી જાય, પછી કોની દુનિયામાં તાકાત છે તમને હરાવી શકે. પણ વિશ્વાસ રાખી અને પાદરમાં આવજો, શ્રદ્ધા રાખીને આવજો, કપટને બધા મૂકીને આવજો. મારો ઠાકર આજે રાજી છે અને મારો પાળિયાદનો પીર કાલે રાજી છે. ઓશિયાળું આહુડું જો જમીને પડવા દે ને તો બોલવાનું બંધ કરી દો, એ મારો વિહોળો નાચ છે. કોક દી હાથ તો કરો, કોક દી નિર્મળાબાનું નાભીથી નામ તો લ્યો, કોઈ દી વ્યામણ બાપુનું દાદ બાપુ નામ તો લ્યો. નામ લ્યો ને તો હામો હોકાર આપે, એ મારો પાળિયાદનો પીર છે.